હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો હું મિત્રો અમારી વાડીની વાત કરું ને તો તમે જોવો કે પહેલા તો મગ વાવેલા હતા પણ હવે તો આ ઠૂઠા જ ઉભા હે। તો મિત્રો જોવો તમે, આ અમારી કઈક ખેતી છે હવે, એટલે હવે પ્રગતિ નહીં થવા દો। મારે તો જીવનમાં હે ને આગળ વધવું જ છે, પણ મને લાગે હે ને તમે મને આગળ જ નહીં વધવા દો। જેવો વિડીયો બનાવવાનું ચાલુ કર્યો નથી તમે મારો આખો વિડીયો બગાડી નાખ્યો। એક તો પાછા મારા ફોલોવર નથી વધતા। કેનો વર? હવે કોઈનો વર નહીં, મારે હે ને ઇન્સ્ટાગ્રામમાં આઈડી હે એનું કહું હોવ। હા ઈ તો તારી વાત સાચી હે। કાલે હું મંદિરે ગઈ હતી ને તો ન્યાય બધી બાઈઓ વાતો કરતી હતી, ઓલો જીયાન નથી? હા એને ઈ વિડિયો બનાવતો ને, હા એને પૈસા આવ્યા। અરે તમે જોજો તો ખરી, હજી એને કેટલા પૈસા આવશે, બહુ આવશે, અને મારે ઈ જ રીતના પૈસા કમાવા હે ને જોઈએ હે। હવે તારાથી કાઈ નો થાય। કેટલા ટાઈમથી આ બધું તું દેખાડે ને વિડિયો બનાવે, આવ્યું કાઈ? આવ્યા પૈસા? પણ એમ તો પૈસા નો જ આવે ને। તો કેમ આવે? ઈ તો હે ને વિડિયો વાયરલ થાય ને તો પૈસા આવે। તો પણ વિડિયો વાયરલ થાય એવું કર ને। માં, હું તમને શું કહું, તમે વિડિયામાં આવો ને તો મારો વિડિયો વાયરલ થઈ જાય। હવે જા હવે હું થોડી વિડિયામાં આવું। મારું ગામમાં માન કેટલું, પૈસા હોય, શોહરત હોય, ઇજ્જત હોય, આબરૂ હોય, એવું મોટું કઈ કામ હોય તો હું કરું। એટલે તમારે પૈસા નથી જોતા હે? એમ તો હવે આ ભૂખે તો ભંગાઈ ગયા હે, પૈસા તો જોતા જ હોય ને। પણ વિડિયા બનાવતા મને ના આવડે કે એમાં મને ના કાંઈ ખબર પડે, તું કે પણ। અરે માં, એમાં તો મને બધી ખબર પડે, નીતા હું બધું કરી લઉં। તમારે હે ને ખાલી વિડિયામાં આવવાનું તે, અને આપણે હે ને પ્રેક વિડિયો બનાવીએ। ના હો, હું પેન્ટ ન પહેરું, એમાંય જીન્સના તો હાવ ના પહેરું। ના હો। અરે પેન્ટ પહેરવાનું નથી કહેતી, પ્રેન્ક વિડિયો બનાવવાનું કહું હોવ। ખમો તમે ઘડીક ખમો, હું તમને હે ને બતાવું। આમ જોવો, આવા આપણે હે ને વિડિયો બનાવવાનો। આ તો મજાક કરે હે। આપણે મજાક કરવાનો ને મજાકનો જ વિડિયો બનાવવાનો, એટલે હે ને પૈસા આવવા માંડે। આ જે છોકરો હે ને આ વિડિયો બનાવે ને, એની હે ને 8 ગાડી લીધી અને 4 મોટા બંગલા લીધા, બોલો। અને પેલા તેને હે ને ખાવા ખીચડી નહોતી આપણી જેમ। હા, તો આ વિડિયો બનાવવાનું ચાલુ કર્યું પછી જ એટલા થયા। આપણે તો એક બંગલો અને એક ગાડી થઈ જાય તોય હારું કા? અરે હું તમને કહું એમ તમે કરો ને, એમ તમારે વિડિયામાં કરવાનું। એટલે મને એટલી ખબર પડે કે આપણે 10 ગાડી લઈ શકીએ, 4 વ્હીલ છોડાવવાની ડાયરેક્ટ 10। એવું થાય તો પેલી ગાડીમાં તું અને છેલ્લી ગાડીમાં હું, 10 ગાડી લઈને ગામમાં જાવું ને આપણે આમ ફરતી એન્ટ્રી પાડી દેવી। પણ પેલા હે ને ઓફિસ બનાવવી પડે। હવે પેલા ઓફિસ નથી બનાવી, આમાં ઘર તો જો, આમાં ચોમાહું માથે આવે, આમાં પાણી પડે હે અને પવન જાજો આવે ને તો આ પતરાય ઉડી જાહે। હવે આ હે ને ઘર તો હમું જ નત કરાવું ને આમાં કાંઈ નત કરાવું, ભલે ને ગમે એટલા રૂપિયા આવે। અરે બંગલો બનાવો હે, બંગલો આ મોટો બધો। તો બરાબર, 3 માળનો। તો બરાબર। જો હવે હું તમને શું કહું હોઉં કે તમારે આપણે વિડિયો બનાવવા હે ને તો હવે તમારે એક્ટિંગ શીખવી જોઈએ કે આપણે પ્રેન્ક વિડિયો બનાવવા જઈએ બીજે આગળ, અને તમે જ બધું બાયફું હોય તો। હવે આ તો કિસ્મતે સાથ નો આપ્યો, એટલે ગુજરાતી પિક્ચરની હિરોઈન સ્નેહલતા હે ને એની જગ્યાએ હું હોત। એક્ટિંગમાં તો મને કોઈ ન પૂગે। હવે મારી જુવાનીની તને શું ખબર હોય?
હવે ઈ કાંઈક અત્યારે નો હાલે, તમારે હે ને ડેમો દેવો પડે. હા તે એમાં હું ડેમો દઈ દઉં, બોલ હાલ. આ તો જો મારી વાત સાંભળો અત્યારે, આ તો જો આપણું ગામ હે ને બધા ઓળખીતા હોય, આપણે એની હારે વિડીયો બનાવીએ બરોબર, પણ પછી આગળ જાતા હે ને બીજે બનાવવા પડે અજાયણામાં. હા તે ભલે બનાવવા પડે, તો પછી તમે બનાવી શકો ને અજાયણામાં? હા હા. એટલે પછી એ જાજુ માણા હોય એ બધાય વચારે કરવું પડે, આમ ને તેમ ને ઈ બધું થાય હા તમારાથી. ભાઈ આવે નકર હમણાં દઈ દઈએ. હાલો તો હાલો હા તો મૂકી હાલ. દઈએ. મંગલસિંહ, એ મંગલસિંહ, બોલો. તમારે બરફ હોય ને ફ્રીજમાં તો આપો ને, મને તડકો બહુ લાગી ગયો અને મને હે ને ચક્કર જેવું થાય છે. પણ તો ચક્કર જેવું થતું હોય તો બરફ લેવા ના હોય ને, બીજાને મોકલાય ને. હા હા પણ અત્યારે તો આપો. હા લઈ આવો. વાહ. લે. ઓહો, આ બજાડા તો ચક્કર ખાઈને પડી ગયા હો. મારે હવે શું કરું? ફોન લગાડવા દે કોકને. હવે આ તારી માને ચક્કર ખાઈને પડી ગઈ અને આને હુમલા જેવું થઈ ગયું ને તું હજી દાંત કાઢો ને વિડીયો ઉતારો છો. અરે માં, મને તો એમ થાતું તું કે તમને કાઈ એટલે કાઈ આવડતું જ નથી, પણ તમે તો ખતરનાક એક્ટિંગ કરી, બાકી કેવું પડે. હકીકતમાં એમ લાગતું હતું ને કે મને ફૂલ ગભરામણ થાતી હતી ને ચક્કર આવતા હતા ને, એવું જ લાગતું હતું ને. હા એવું જ લાગતું તું. થયું ને ઓરિજિનલ એક્ટિંગ. હા હા તો એટલે આ બધું પછી? છે હું? અરે અમે પેંક વિડિયો બનાવીએ, પેંક. હા તમને બે માં દીકરીને શરમ જેવું છે કે નહીં? આ તમારા વિડીયો ઉતારવામાં કોકના હા કાઢી નાખો. દેખાડતા દેખાડ દેખાડ આમ જો. જો. માં, આપણે આ વિડિયો મૂકવું ને એટલે વાયરલ થઈ જ જાહે. એ મારો વિડીયો મૂકવાનો નથી હો, મારો વિડીયો ના મૂકતા. અરે પણ આમાં પૈસા આવે. મારે પૈસા એ નથી જોતા અને મારે વિડીયામાં આવવું નથી. હાલો આને ડિલીટ કરો, આ વિડીયાને ડિલીટ કર. અમે હે ને કૂતરા નસીબમાં દૂધપાક હોય જ નહીં. હું કહ્યું? તમારો હે ને વિડિયો ડિલીટ કરી નાખો, હવે તો તમને શાંતિ ને. કર નાખો ને વિડીયો ડિલીટ. હા હા હવે કોઈ દી છે ને વિડીયો ઉતારવા આવતા નહીં. હવે અમારે વિડિયો ઉતારવા અહીંયા આવવું નથી. હાલ હાલ. હા આ તો હે ને ખાલી વિડિયોની ટ્રાયલ હતી. માં હાલો ઝટ હે ને ઘરે ફટાફટ તૈયાર થઈ જાવ, આપણે હે ને બીજે જવાનું હે. હાલ હાલ. બહાર જઈએ આપણે. હાલ હાલ. આજે બસ લેટ છે વો, નકર આટલી વાર ન હોય, બસ આવી ગઈ હોય. માં હવે હું તમને કહું ને એમ તમારે એક્ટિંગ કરવાની છે બરોબર, અને હવે આપણે વિડિયો ઉતારવાનો છે. એટલે જો હવે હું તમને એમ કહું ને કે આપણે હે ને હવે એમ કરવાનું છે. સૌથી પહેલા હવે તું જા રહો, તું હે ને ખાલી વિડિયો ચાલુ રાખજે અને હવે જો હું તારો વિડિયો વાયરલ કરાવી. ઓય તમારે ક્યાં જાવું? જામનગર. એટલે જામનગર હું લેવા જાવું? મારા મામા રીએ હે ન્યા. અમારે આનંદભાઈ રીએ. તમે ઓળખો રામેશ્વરમાં આનંદભાઈ કરીને રીએ. અરે પણ રાડુ ના નાખો ને, હવે જામનગરમાં તો 1700 પબ્લિક રે, હું થોડી કઈ બધાયને ઓળખતી હોઉં. એટલે તમે નો ઓળખો
હવે કોણ આનંદભાઈ, કોણ તમે? હું તો તમને કોઈને નથી ઓળખતી. તમે હું ખોટે ખોટો બીજાનો મગજ ફેરવો હો. એટલે તમે તો કોઈને નથી ઓળખતા. તમે કોઈને નથી ઓળખતા એમ કહો, પણ તમારા મામા હે ને ઈ ઓળખતા હોય. બોલો. એટલે તમે આમ જામનગર તો તમારે જાવું જ છે ને? અરે હા બાપા, હા, મારે જામનગર જ જાવું હે. તમારે ક્યાં જાવું હે? મારે જામનગર જ જાવું. તો પણ પછી હું કોકના મગજ ફેરવો હો કારણ વગરના. એ મગજ નથી ફેરવતા, અમે પ્રેન્ક વિડિયો બનાવીએ. પ્રેન્ક વિડિયો જો મારી દીકરી વિડિયો ઉતારે. જરાય ખમો કેમો ઉભા રહ્યો, ઉભા રહ્યો. તમે બે માં દીકરી ઉભા રહ્યો. આ તો માંડ બૈચાઓ નકર ઓલી જાડી હે ને માયરા વિના મેલવાની નહોતી. પણ તમે તો હેને મને માથે રહીને મરવો એમ હો. તમે તો એનો મગજ ફેરવવા માંડ્યા હતા. આપણે તો મજાક બનાવવાનો હતો, મજાકનો વિડિયો ઉતારવાનો હતો. અચ્છા, સમજોય નહીં. હાલો હવે, હાલો. હા. હલો, એ હવે હું તમારી ક્યારની વાટ જોઉં છું. તમે ક્યારે આવો હો? Nope. હા, હું અહીંયા જ ઊભી હું. એ હા, ભલે, હાલો, આવો આવો. એ હા. એ ચોર ચોર, એ ચોર. મારા માને તો મારતા લાગે. હાલો, હું હેને બાને બોલાવી આવું. બા, હા? એ બા, મારા માને મારે હે. હાલો ને. કોણ મારે? અરે હેને અમે વિડિયો બનાવતા હતા, એમાં માર માએ હેને પાકીટ લઈ લીધું. એટલે તમે હાલો, કોક બેન હે. તમે માં દીકરીઓ પણ આવા મૂર્ખાના જ કામ કર્યા કરો છો. હાલ. હા, હાલો હાલો. આ કોણે મારી? હું થયો? અરે બા, હાથ તો રેવા દ્યો. અરે અમે વિડિયો બનાવવા હાટું મેં એનું પાકીટ લીધું, પણ ઈ બેન બહુ જબરા હતા ને એના ભેગી એક બેન હતી. મને મારવા જ માંડ્યો અને તુંય મને બચાવવા નો આવી. પણ હું બાને જ બોલાવા ગઈ હતી. આ બાને બોલાવી આવી હતી. આ છે ને વિડિયો નો આવડે ને તો નો બનાવાય. અને તમને જેલમાં નકરામાં પૂરી દે, ખબર ન પડે તો. બા, જેલમાં તો હું પૂરી દે. ઈ બે પછી વાતું કરતી હતી, પાકીટમાં કાંઈ નહોતું. ઘરનું કામ કરતું નથી અને વિડિયો બનાવવા નીકળી ગયું. ઘરનું કામ કરો ને તોય સારું. તે હવે ઘરે જ જઈએ હે. હાલ હવે દવાખાને નથી જવું? ના રે ના, પૈસા નથી. હાલ. અરે ઉભા રહ્યો, હું પૈસા દઉં, તારી માન દવાખાને લઈ જા. ભલે. હાલો માં. હવે હું હાથ પકડે હો. Check the mic and make sure it sound right, boys.